સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 78મું સફળ અંગદાન થયું છે। નવસારી જિલ્લાના દત્તનગર ખાતે રહેતા બાગલે પરિવારના બ્રેઇન ડેડ મહિલાના 2 કિડની અને 1 લીવર દાન થતાં 3 જરૂરિયાતમંદને નવજીવન મળશે। પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના દત્તનગર ખાતે રહેતા 50 વર્ષીય શકુંતલા કિશોરભાઈ બાગલેને ચક્કર આવવાથી પડી ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા 108 મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। જ્યાં શકુંતલાબેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના પાછળના ભાગે ગાંઠ હોવાથી હાલત ગંભીર જણાતા તારીખ 26મી ઓગસ્ટે વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તબિયત લથડતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર બાદ તારીખ 11મી સપ્ટેમ્બરે ડોક્ટરો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બાગલે પરિવારને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું। પતિ કિશોરભાઈ બાગલે અને પુત્ર ભરતભાઈ બાગલે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી। ત્યારે આજે બ્રેઇન ડેડ સ્વર્ગસ્થ શકુંતલાબેનના લીવર અને 2 કિડની દાન કરાયું હતું। નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 78મું અંગદાન થયું છે। વિશાલ અમૃતભાઈ રાજપૂત, નવસારી વિસ્તાર। ઘટના એવી બનેલી હતી કે ચક્કર આવીને પડી ગયેલા હતા। પડી ગયા તે પછી અમે નવસારી સિવિલ હોસ્પિટલમાં લાવેલા હતા। નવસારી સિવિલ હોસ્પિટલમાંથી લાવીને પછી અમને એવું જણાવવામાં આવ્યું કે તમે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। અમે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા। તે પછી ડૉક્ટર સાહેબે ઓપરેશન કર્યા, 2-3 ઓપરેશન કર્યા। તે પછી અમને ડૉક્ટર સાહેબને કહેવામાં આવ્યું કે હવે આ વસ્તુ છે નહીં, તમે શું કરશો? તો અમે પછી એક વિચાર કર્યો, અમારો વિચારસરણી 2 ભાઈ મળીને એક વિચારસરણી કરી કે અમે એક અંગ દાન કરવું છે અમારે। તે પ્રમાણે અમે એક અમારો જીવ માનો જીવ તો અમે બીજામાં અમારો માનો જીવ બીજામાં રહેશે એમ કરીને અમે અંગ દાન કર્યું છે આજે અમારી માનો। 65 ઉંમર હતી। એક લીવર, એક કિડની। બસ મેં લોકોને એક જ કહેવા માંગુ છું કે તમે બી આગળ વધો અને આ અંગદાન કરો અને લોકોને જરાક સુવિધા સારી મળે અને લોકોને જરાક જીવ બચે એવું તમે જરાક વિચારીને લોકોની જરાક આસ્થાને કરો, કારણ કે ગરીબ માણસ કોઈ ઓપરેશનના પૈસા કોઈ લાવી શકતું નથી। તો સિવિલમાં તમે દાન કરશો તો એ માણસ ગરીબ માણસને આપશે। ટ્રસ્ટીઓ કે પછી સરકારી ડૉક્ટરો એ કહેશે કે ભાઈ અંગદાન છે, તમે બીજાનું છે તમે કરી લો। નવસારીનો જે બાગલે પરિવાર છે એ બાગલે પરિવાર દ્વારા તેમના માતાજી શકુંતલાબેન, જેમની ઉંમર 63 વર્ષ હતી, એ ઘરે ચક્કર આવવાને કારણે પડી જવાથી તેઓ બીમાર હતા। નવસારી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા। તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરતા તેના પરિવારને તમામ લોકોએ સમજાવટ અને ખાસ તો કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ દ્વારા જે અમર કક્ષ બનાવવામાં આવ્યો છે એ પોસ્ટરો જોઈને પણ આ શકુંતલાબેનના પુત્રએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો, જેને કારણે 2 કિડની અને 1 લીવર પ્રાપ્ત થયું। આ જે પરિવારે પોતે એવું જણાવ્યું કે મારા મમ્મી તો સ્વર્ગવાસ થઈ ગયા છે, એનું શરીર એ સ્મશાનમાં રાખ થશે, પરંતુ એનું લીવર, કિડની જે કંઈ અંગો પ્રાપ્ત થાય એ બીજાના જીવનમાં રોશની આવશે, એવું એ સ્વયં એમને આ પોસ્ટરો દ્વારા, જનજાગૃતિ અભિયાન દ્વારા જાણવા મળવાને કારણે આજે 3 લોકોના જીવનમાં જરૂર રોશની આવશે। આ અંગદાતા પરિવારને હું નતમસ્તક વંદન કરું છું અને અમારી આખી સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું અને સ્વર્ગસ્થ શકુંતલાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।